નડિયાદ તાલુકાનું ગોકુળિયું ગામ એટલે ઉત્તરસંડા. જ્યારે 1 જાન્યુઆરી 2025માં નડિયાદની મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યારે ઉત્તરસંડા ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ગામના પૂર્વ યુવા સરપંચ ઈશિત પટેલ દ્વારા વિકાસલક્ષી કામોને લઈને ગામનો નકશો જ બદલી કાઢવામાં આવ્યો હતો. એનઆરઆઈના સહયોગથી ઉત્તરસંડાના તળાવો, ગામના મંદિર, સ્મશાન, બાગ, બગીચાઓ, સિનિયર સિટીઝન પાર્ક બનાવીને ગામનો વિકાસ કરી ઉત્તરસંડા ગામને સ્વચ્છતાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ત્યારે વાત કરીએ નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તો ઉત્તરસંડા ગામને 13મા વોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 13 નડિયાદ શહેરનો સૌથી મોટો વોર્ડ છે. વોર્ડ નંબર 13ના વિકાસલક્ષી કામોને લઈને ગ્રામજનોમાં પૂર્વ સરપંચ ઉત્તરસંડાના ઈશિત પટેલને જ વોટ આપશે અને આગળ પણ વિકાસલક્ષી કામો કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. વોર્ડ નંબર 13 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર. ઈશિતભાઈ, ઉત્તરસંડાના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ને કહી શકાય કે સૌ પ્રથમ ઇલેક્શન છે, શું કહેશો? 1/1/2025થી ઉત્તરસંડા ગામના વિસ્તારને નડિયાદના મહાનગરપાલિકાના વિસ્તારમાં લગભગ 16 મહિના થયા અને 16 મહિના બાદ આ મહાનગરપાલિકાનો મોટો એક ચૂંટણીનો ઉત્સવ છે. તો ઉત્તરસંડા ગામ પણ હવે નડિયાદમાં જોડાઈ ગયું છે અને ઉત્તરસંડા ગામ અમે નડિયાદનું મહાનગરપાલિકાના વિસ્તારનું એક ગામ છે. વિકાસને લઈને કેટલા કામો થઈ ગયા છે અને હજુ કેટલા બાકી છે એ બાબતો શું? વિકાસના કામો તમે દેખી જ રહ્યા છો કે સરકારની જે ગ્રાન્ટો, સરકારના જે વિકાસના જે પ્રોજેક્ટો, પાયાની સુવિધાઓ કે જે કહી શકાય કે નલ સે જલ પાણી, રોડ, રસ્તા, સાઈડ ઉપર પેવર બ્લોક, એમ કરી લાઇટની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા, સફાઈની વ્યવસ્થા, ડોર ટુ ડોરની વ્યવસ્થા, આમ તમે જોઈ શકો છો સરકાર વિકાસના કામો તો ઘણા બધા કર્યા છે અને હજી અવિરતપણે ચાલુ જ રહેશે.